ટ્રાફિક બ્રિગેડમાં ભરતી માત્ર હવે દોડ નહીં, હવે પીએસઆઈ અને કોન્સ્ટેબલ જેવી ફિઝિકલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા પણ ફરજિયાત થઈ ગઈ છે. આખો નિયમ બદલાઈ ગયો છે, તો આ વિડીયો અંત સુધી જોતા રહેજો મિત્રો. ટ્રાફિક બ્રિગેડમાં ભરતી માટે પણ હવે પીએસઆઈ અને કોન્સ્ટેબલ જેવી કસોટીમાં. તો મિત્રો તમે આ જોઈ શકો છો સંદેશમાં બ્રેકિંગ ન્યૂઝ. જિલ્લામાં 15 જગ્યા માટે 22મીએ ફિઝિકલ ટેસ્ટ અને 24મીએ લેખિત પરીક્ષા. તો મિત્રો 15 જગ્યા માટે 22મી મે ફિઝિકલ ટેસ્ટ લેવાશે અને 24મી મે લેખિત પરીક્ષા. તો મિત્રો જોઈ શકો છો જાહેર માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થાને સંભાળતા ટ્રાફિક બ્રિગેડના જવાન બનવા માટે હવે પીએસઆઈ અને કોન્સ્ટેબલ ભરતી જેવી શારીરિક અને લેખિત પરીક્ષા આપવી પડશે. મહેસાણા જિલ્લામાં ટ્રાફિક બ્રિગેડની ખાલી પડેલી 15 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે. કાર્યક્રમ મુજબ 22 જુલાઈએ શારીરિક કસોટી લેવાશે, જેમાં મિત્રો શારીરિક કસોટીનો માપદંડ છે જોઈ શકો છો. શારીરિક પરીક્ષામાં પુરુષ ઉમેદવાર માટે 10 પુલઅપ, 800 મીટર દોડ 3 મિનિટ અને 15 સેકન્ડમાં પૂરી કરે છે. જ્યારે છાતીનું માપ ફૂલાવ્યા વગર 77 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર ફૂલાવ્યા બાદ તે 82 થવી જોઈએ. તો મિત્રો તેથી વધુ ઊંચાઈની વાત કરીએ, ઓછામાં ઓછી 162 સેન્ટીમીટર અને વધુમાં વધુ વજન 50 કિલો વધુ હોવું જોઈએ. યોગ્ય થયેલા ઉમેદવાર 24 જુલાઈએ લેખિત પરીક્ષા લેવામાં આવશે. તો મિત્રો આ હતી આપણે આજની આ માહિતી. તો મિત્રો નેક્સ્ટ વિડીયો તમે જોતા રહેજો, તેના માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.